પોલીસના સકંજામાં લંપટ પ્રોફેસર। જી હા, અમે વાત કરી રહ્યા છે વડોદરાની MS યુનિવર્સિટીના પ્રપંચી પ્રોફેસરની કે જ્યાં આરોપી પ્રોફેસર ડૉક્ટર મોહમ્મદ અઝહર ઢેરીવાલાએ જાતીય સતામણીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। ડૉક્ટર મોહમ્મદ અઝહર ઢેરીવાલા તેના પર ગઈકાલે યુનિવર્સિટીની જ વિદ્યાર્થીનીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને પ્રોફેસરની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહત્વપૂર્ણ છે કે આરોપી છેલ્લા 30 વર્ષથી MS યુનિવર્સિટીમાં ફરજ બજાવતો હતો। હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી એના એ મતલબે ધમકી આપતો હતો। એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે। આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને BNSS કલમ 78, 352, 351(2) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પહેલા પીડિતાએ પણ યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં ફરિયાદ કરી હતી। એટલું જ નહીં, તમામ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે પ્રોફેસર ઢેરીવાલાને સસ્પેન્ડ કરી તેમની ઓફિસને સીલ કરી દેવાઈ હતી। તો જેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવી પીડિતાની મિત્રને પણ આરોપીએ વારંવાર ધમકી આપી બદનામ કર્યાનો આક્ષેપ છે। હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા એની એક મહિલા મિત્ર છે। એ મહિલા મિત્રએ MS યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સતામણી સંદર્ભે અરજી આપેલી, જે MS યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝહર ઢેરીવાલાને MS યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે। તો જાતીય સતામણીની ફરિયાદ બાદ આરોપી પ્રોફેસર સામે આવ્યા। પ્રોફેસરનો દાવો છે કે તેઓ નિર્દોષ છે અને કાવતરાના ભાગરૂપે તેઓને ફસાવવાની કોશિશ થઈ રહી છે। તો પ્રોફેસરના બચાવમાં તેમના પત્ની પણ આવ્યા। પત્નીનો પણ દાવો છે કે તેમના પતિ નિર્દોષ છે અને સમય આવે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। भारत का एक बहुत जिम्मेदार नागरिक हूँ और जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे और मैं अपने को बेकसूर साबित करके रहूँगा। वो व्हाट्सएप चैट और थैंक यू सर। चैट के बारे में व्हाट्सएप चैट के बारे में नेक्स्ट टाइम सर कॉल रिकॉर्डिंग के बारे में क्या बोल મારા હસબન્ડ સાથે ઘણું પ્લાનિંગપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, પણ અમે લડીશું અને નથી ડરવાના અને અંત સુધી મારા હસબન્ડ સાથે મારો પૂરો સપોર્ટ રહેશે અને અમારી જીત થશે। જો કે અહીં સવાલ એ સર્જાય છે કે પ્રોફેસરને કોણ ફસાવી રહ્યું છે, કોણ પ્રોફેસર વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે। જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે।